નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન એની અંદર પ્રકરણ 1 માં આપણે સંવેદનના પ્રકારોની આપણે ચર્ચા કરીએ છીએ। તો એમાં જે સંવેદનના પ્રકારો છે એમાં આપણે 4 પ્રકારો જોયા: દ્રષ્ટિ, શ્રવણ, ગંધ અને સ્વાદ સંવેદન। હવે એના પછી માનવના જીવનની અંદર બીજું એક મહત્વનું સંવેદન છે સ્પર્શ સંવેદન। હવે સ્પર્શ સંવેદનની આપણે વાત કરીએ તો આપણું જે સમગ્ર શરીર તંત્ર છે, માથાથી માંડીને પગના તળિયા સુધી, એ શરીર તંત્રની જે ત્વચા છે, ચામડી છે, એમાં જે પથરાયેલા સંવેદન તંતુઓ છે, એ તંતુઓ દ્વારા આપણને 4 પ્રકારના સ્પર્શનું સંવેદન થાય છે। વિદ્યાર્થી મિત્રો, સમગ્ર શરીર તંત્રની આપણી જે ત્વચા છે એ ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ છે, સંવેદન ગ્રાહક તંતુઓ, અને એ તંતુઓ દ્વારા આપણને 4 પ્રકારના સ્પર્શનો અનુભવ થાય છે। અને આ સ્પર્શના કારણે જ આપણે જગતના પદાર્થોનો અનુભવ કરી શકીએ છીએ કે ભાઈ મને કોઈ સ્પર્શ્યું, મને ઠંડુ લાગ્યું, મને ચામડી ઉપર દુખે છે, મને અસહ્ય ગરમી લાગે છે, મને અસહ્ય ઠંડી લાગે છે। તો આવા સ્પર્શના સંવેદનોનો આપણે અનુભવ કરી શકીએ છીએ ને એના આધારે પણ આપણને ઋતુનો પણ ખ્યાલ આવે છે કે ભાઈ આ ગરમી છે, ઠંડી છે, આ ચોમાસું છે। એ ઉપરાંત કે 4 પ્રકારના જે સ્પર્શ સંવેદનો છે એમાં પહેલું છે ઉષ્ણતા એટલે કે ગરમી, બીજું છે શીતળતા એટલે કે ઠંડી, ત્રીજું છે સ્પર્શ કે દબાણ, અને ચોથું છે વેદના કે પીડા। આપણા શરીરના કોઈ પણ ભાગ ઉપર આપણને વાગ્યું હોય તો એ વેદના કે પીડાનો અનુભવ આપણે આ સંવેદનના આધારે જ કરી શકીએ છીએ। એ જ રીતે આપણા શરીરના કોઈ પણ ભાગ ઉપર દબાણ આવે તો એ પણ આપણે સ્પર્શ સંવેદનના આધારે અનુભૂતિ કરીએ છીએ। તો આ બાબતમાં મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ પણ કરેલા છે, જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આના ઉપર અભ્યાસો કર્યા છે, અને અભ્યાસના આધારે એમણે તારણો તારવ્યા છે કે માણસની જે ત્વચા છે એ ત્વચા ઉપર જુદા જુદા સાંવેદનિક કોષો એ ઉત્તેજાય છે। માણસની જે ત્વચા છે એ ત્વચા ઉપર જુદા જુદા પ્રકારના સાંવેદનિક કોષો છે, અને એ કોષો ઉત્તેજાય એટલે આપણને શાનો અનુભવ થાય? સ્પર્શનું સંવેદન થાય છે। દાખલા તરીકે ગરમી હોય તો એ ગરમી વખતે જે આકૃતિમાં બતાવેલા જે અહીંયા તમે જો તો અહીંયા સ્પર્શનું સંવેદન કરતા તંતુઓ છે, અહીંયા ગરમીનું સંવેદન કરતા તંતુઓ છે, પછી અહીંયા ઠંડીનું, અહીંયા દબાણ, અને ઉપરના ભાગે છે વેદના એટલે કે પીડા। તો આ અહીંયા આખી આકૃતિની અંદર આપણે બતાવેલું છે કે જુદા જુદા પ્રકારના જે સાંવેદનિક તંતુઓ છે એ સાંવેદનિક કોષો એ ઉત્તેજાય એટલે આપણને જુદા જુદા સ્પર્શનો અનુભવ થાય। દાખલા તરીકે ઠંડીના સમયમાં એ પ્રકારના સાંવેદનિક કોષો ઉદ્ભવાય એટલે ઠંડી, ગરમીના સમયમાં ગરમી। તો આપણે વાત કરીએ તો પહેલા ચહેરાની વાત કરીએ તો આપણો ચહેરો જે છે, આપણું જે મોઢું છે, એ મોઢાની ત્વચામાં જ્યારે ઉત્પન્ન થયેલા ચેતા પ્રવાહો છે, આપણા મોઢા ઉપર તમારું મોઢું ખુલ્લું હોય, શિયાળાના સમયની અંદર તમે 2 વ્હીલર લઈને જતા હોય તો એ સમયે તમારા ચહેરા ઉપર ઠંડો પવન આવતો હોય, મોઢા ઉપર એક ઠંડી લહેર અથવા શિયાળાની ઠંડા પવનની લહેર તમારા ત્વચા ઉપર વાગતી હોય, ત્યારે એ તમારા ચહેરા કે મોઢા ઉપર રહેલા જે એના જે એની અંદર રહેલા જે ચેતા પ્રવાહો છે, સાંવેદનિક કોષો ઉદ્ભવાય એટલે એ ચેતા પ્રવાહો સીધા મગજના પશ્વખંડ સુધી પહોંચે છે। આ ધ્યાન આપજો મિત્રો કે જ્યારે આપણા મોઢાના ભાગે, ચહેરાના ભાગે જ્યારે કોઈ સ્પર્શ પ્રકારનું સંવેદન થાય ત્યારે
એ માહિતી કોણ આપે છે કે ચેતા પ્રવાહો સીધા મગજમાં જાય અને મગજમાં જે પશ્વખંડ છે, મેં તમને કીધું હતું ને દ્રષ્ટિ સંવેદન માટે પશ્વખંડ જવાબદાર છે, એવી રીતે ચહેરા અને મોઢાના જે સ્પર્શ સંવેદન માટે જે ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે મગજના પાછળના ભાગે પશ્વખંડ સુધી પહોંચે અને પશ્વખંડને માહિતી આપે એટલે આપણને મોઢા ઉપર કે વાગ્યું હોય કે મોઢા ઉપર સ્પર્શ થતો હોય, મોઢા ઉપર ઠંડક થતી હોય, મોઢા પર ગરમી હોય, એ આપણને એ સ્પર્શનો અનુભવ થાય છે. પછી બીજી વાત કરીએ કે મોઢાથી નીચેના ભાગે આપણે જોઈએ તો અહીંયા છેલ્લે ખભાનો ભાગ શરૂ થાય. ખભાથી માંડીને આપણી કમર છે, એ કમરનો ભાગ એટલે કે ખભાથી માંડીને કમરની જે ત્વચા છે, પેલી મોઢાની ત્વચાની વાત કરી, ખભાથી માંડીને કમરની ત્વચા, પછી નીચે આપણા જે આ હાથ અને પગ એની સાથે જોડાયેલી જે ત્વચા છે એની અંદર જ્યારે ખબર પડે ખભા ઉપર કંઈ વાગ્યું હોય, ખભા ઉપર ઠંડક થાય, ખભા ઉપર ગરમી થાય કે હાથ પગની અંદર કોઈ જગ્યાએ તમને ત્વચાની અંદર સંવેદન થાય એટલે ત્યાં ચેતા પ્રવાહો સીધા ઉત્પન્ન થશે. ક્યાં જશે? ત્યાં કરોડરજ્જુમાં. કરોડરજ્જુ દ્વારા સીધા પશ્વખંડમાં અને પશ્વ મગજમાં જશે અને પશ્વ મગજમાં થઈને મગજની ખાંચ છે બે પ્રકારની, એક ઉપરની ખાંચ રોલાન્ડોની અને નીચેની ખાંચ સિલિરિયસની. ધ્યાન આપજો મિત્રો. તો ખભા, કમર અને આપણા હાથ પગ ત્યાં આપણને કોઈ સ્પર્શનું સંવેદન થાય એટલે સીધા ચેતાકોષો જે ચેતા પ્રવાહો કરોડરજ્જુમાં જશે અને કરોડરજ્જુ મારફતે ક્યાં જશે? પશ્વ મગજમાં. અને પશ્વ મગજની પાછળના ભાગે એ મગજની જે ખાંચ છે, પશ્વ મગજની જે ખાંચ એની પાછળના ભાગે આપણું સ્પર્શ સંવેદનનું કેન્દ્ર આવેલું છે. એટલે ખભો, પછી કમર, હાથ પગ, ત્યાં કોઈ પણ પ્રકારનું સ્પર્શ સંવેદન થાય એટલે સીધો ચેતા પ્રવાહ જાણ કરે, ચેતા પ્રવાહ અને ચેતા પ્રવાહ સીધા કરોડરજ્જુને જાણ કરે, કરોડરજ્જુમાંથી સીધું પશ્વ મગજમાં જાય અને પશ્વ મગજની અંદર જે મગજની ખાંચ છે એની પાછળના ભાગે બરાબર પાછળ આવેલ જે ત્વચા સંવેદનનું કેન્દ્ર છે અને ત્યાં માહિતી પહોંચે એટલે આપણને સ્પર્શ સંવેદન થાય છે. મોઢાના ભાગે ક્યાં જાય? પશ્વખંડમાં. પછી ખભો, કમર અને હાથ પગમાં કંઈ થાય સંવેદન, સ્પર્શ સંવેદન, તો સીધું ક્યાં જાય? કરોડરજ્જુ દ્વારા પશ્વ મગજની અંદર અને પશ્વ મગજમાંથી સીધું એ જે મગજની ખાંચ છે એની બરાબર પાછળ આવેલી ત્વચા કેન્દ્રને જાણ કરે એટલે આપણને એ સ્પર્શનું સંવેદન થાય છે. બીજું કે મોટા ભાગના સ્પર્શ સંવેદનો કેવા હોય છે? મિશ્ર પ્રકારના હોય છે મિત્રો. ઘણીવાર આપણને સ્પર્શ થાય તો કે સાહેબ મને તો ઠંડી લાગે છે, ઘણીવાર ગરમી લાગે છે, ઘણીવાર કે મને વેદનાય થાય છે, ઠંડી એવી લાગે છે કે ઠંડીથી મારા રૂવાડા ઊભા થઈ જાય છે અને ઘણીવાર ઠંડીના કારણે મારા લોહીના જે છે જામી જાય છે એટલે મને ચામડીની અંદર આમ દુખાવા પણ માંડે છે. તો એક સાથે ઘણા મિશ્ર પ્રકારના પણ સંવેદનો થતા હોય છે. એટલે મોટા ભાગના સ્પર્શ સંવેદનો કેવા હોય છે? મિશ્ર પ્રકારના હોય છે, એટલે જુદા જુદા પ્રકારના. એટલે જો અહીંયા લખ્યું છે કોઈ પણ ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવે એટલે ઘણીવાર એક કરતા વધુ કેન્દ્ર ઉદ્દીપ થાય. ઘણીવાર આપણને મિશ્ર પ્રકારના સંવેદનો થાય તો એના માટે શું થાય? દાખલા તરીકે એક ઉદ્દીપક સીધું આપણા ત્વચા ઉપર આવ્યું તો એમાં ઘણીવાર એક કરતા વધુ કેન્દ્ર ઉદ્દીપ થાય એટલે એક સાથે આપણને ઘણા બધા સંવેદનો થાય છે. જો અહીંયા લખ્યું છે કે દાખલા તરીકે વરસાદ આવતો હોય તો વરસાદનું ટીપું તમારા ચામડી ઉપર પડે, હાથ ઉપર, એટલે તમને સ્પર્શ થયો કે ના કંઈક પડ્યું, તમે કે હા ઠંડક લાગી, એટલે એક સાથે સ્પર્શે થયો અને ઠંડક થઈ, બે સંવેદન થયા. એક સાથે એક કરતા વધુ કેન્દ્ર ઉદ્દીપ થયા એટલે શું થયું? એક સાથે વધુ સ્પર્શ સંવેદન થાય છે. જો અહીંયા લખ્યું છે દાખલા તરીકે વરસાદનું ટીપું શરીર ઉપર પડે ત્યારે આપણને એ ટીપું અડ્યું, એ સ્પર્શ પણ થયો અને ટીપાથી આપણને ઠંડક પણ લાગી. તો એ બે પ્રકારના સંવેદનો થાય છે. ઘણીવાર આપણે ખુલ્લા મોઢે ઉનાળાની ગરમીમાં જતા હોય તો લૂ લાગતી હોય તો લૂ આપણા શરીર ઉપર એક ગરમ પવન, એ સ્પર્શ
કે ભાઈ ગરમ પવનનો મને ચામડી ઉપર સ્પર્શ થાય છે, સ્પર્શે થાય અને ઘણીવાર શું થાય, તીવ્ર ગરમી કે લૂ વાગતી હોય તેના કારણે તમારી ત્વચા ઉપર વેદના પણ થાય છે ઘણીવાર. તો મિત્રો આ રીતે આપણે સ્પર્શ સંવેદન એની અહીં આકૃતિ છે, ત્વચા અને ત્વચા સંવેદન ગ્રાહકો અહીં આપેલા છે. તો એ રીતે જુદા જુદા જે ત્વચા સંવેદન ગ્રાહકો દ્વારા માણસ કે માનવી એ સ્પર્શ સંવેદનનો અનુભવ કરીને દુનિયાના જુદા જુદા પદાર્થોનો અહેસાસ કરે છે. તો આપણે સંવેદનના જે 5 પ્રકારો છે, પરીક્ષામાં પૂછાય કે સ્પર્શ સંવેદન ટૂંક નોંધ લખો અથવા ટૂંકો પ્રશ્ન પૂછાય કે વ્યક્તિ કે સ્પર્શ સંવેદનો કેટલા પ્રકારના છે, તો 4 પ્રકારના: ઉષ્ણતા એટલે કે ગરમી, શીતળતા એટલે ઠંડી, સ્પર્શ કે દબાણ, વેદના કે પીડા. આ પણ પરીક્ષામાં પૂછાય કે ટૂંક નોંધ પૂછાય તો પણ લખી શકો છો. આના પછી નું બીજું ટોપિક છે ધ્યાન. એ આપણે આના પછી જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનની અંદર પ્રથમ પ્રકરણ નું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો એની અંદર આપણે સંવેદન એટલે શું, એનો અર્થ, સંવેદનના જે પ્રકારો છે એમાં 5 પ્રકારનું સંવેદન માણસ અનુભવે છે. એવા 5 પ્રકારોમાં આપણે પહેલું દ્રષ્ટિ, શ્રવણ, સ્વાદ, ગંધ અને છેલ્લે સ્પર્શ સંવેદનની વાત કરી. હવે આ જ પ્રકરણની અંદર ધ્યાન એટલે કે સંવેદન પછીનો બીજો છે ટોપિક, એને આપણે ધ્યાનની વાત કરીએ. પ્રકરણ 2 માં બીજો ભાગ છે. તો મિત્રો પહેલા થોડું તમને સમજાવી દઉં કે પહેલા સંવેદન થાય પછી જ તમારું ધ્યાન જાય, અને ધ્યાન તમે આપ્યું હોય તો જ સંવેદન થાય, એકબીજાના પૂરક છે. તો આપણે ધ્યાનની વાત કરીએ તો પહેલા જોઈએ ધ્યાનનો અર્થ. તો તમે બધા જાણો છો કે વ્યક્તિ જે જગતની અંદર રહે છે અને એ જગતમાં એની ચારે તરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે. અત્યારે તમે વર્ગની અંદર ભણી રહ્યા છો તો આજુબાજુના ઘણા બધા વિદ્યાર્થીઓ, બારીની બહાર જતા ઘણા બધા ઉદ્દીપકો, વાહનો, આજુબાજુનો અવાજ, રૂમની અંદર ફરતો પંખો, સાહેબ ભણાવે છે, બ્લેકબોર્ડ ઉપર લખેલા અક્ષરો. તો તમારા સંપર્કમાં જગતના ચોતરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે, અને એ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે, અને એ ઉદ્દીપકમાં વ્યક્તિની જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, એ 5 જ્ઞાનેન્દ્રિયો મારફતે એ ઉદ્દીપકો મગજ સુધી એ માહિતી જ્યારે એની પહોંચે છે ત્યારે એ શું થયું કહેવાય, ધ્યાન ગયું કહેવાય. આપણી આસપાસના જગતમાં ચારે તરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે, અને વ્યક્તિ એ ઉદ્દીપકોમાં કોની મદદથી ધ્યાન આપી શકે છે, જ્ઞાનેન્દ્રિયો મારફત. આપણે ભણ્યા ને, ધ્યાન, દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ, પછી સ્વાદ અને સ્પર્શ. તો એ જ્ઞાનેન્દ્રિયો મારફતે એ ઉદ્દીપકની માહિતી મગજ સુધી પહોંચે છે. દાખલા તરીકે દ્રષ્ટિ સંવેદનને પશ્વ મગજને ખબર પડે, શ્રવણ સંવેદનને નિમ્ન ખંડને જાણ થાય, એટલે ત્યાં સુધી માહિતી પહોંચે એટલે આપણું શું જાય, ધ્યાન જાય છે. તો એમાં અસંખ્ય ઉદ્દીપકો હોય, પણ અહીંયા લખ્યું છે જો કે અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક પ્રત્યે વ્યક્તિનું ચિત્ત કેન્દ્રિત થાય. વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તમે બેઠા છો, હું ભણાવું છું. હવે અહીંયા હું બોર્ડ ઉપર જે લખાણ લખું છું, જે ભણાવું છું, તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આજુબાજુ બેઠેલા ઘણા એના મિત્રો છે, બારીની બહાર કે પછી એ રોડ ઉપર આવતા અવાજ,
બારીની બહાર અવર જવર થતી હોય, આ બધી બાબતો પ્રત્યે તમે ધ્યાન આપતા હોય. અનેક ઉદ્દીપકોમાંથી અને કેટલાક વિદ્યાર્થીઓ હું ભણાવું છું તો મારા ભણાવવા પ્રત્યે એમનું ચિત્ત એ કેન્દ્રિત થયેલું છે. તો એ હું ભણાવું છું ત્યાં એક ધારો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, મગજમાં ઉતારી રહ્યા છે, તો એ શું આપ્યું કહેવાય? ધ્યાન આપ્યું કહેવાય. તો આપણે કહી શકીએ કે આપણી આસપાસ અસંખ્ય ઉદ્દીપકો છે, એ ઉદ્દીપકોમાંથી કેટલાક પ્રત્યે આપણું ચિત્ત કેન્દ્રિત થાય તો એ આપણે શું આપ્યું કહેવાય? ધ્યાન આપ્યું કહેવાય. દાખલા તરીકે તમે કપડાની દુકાનમાં જાઓ તો અનેક કપડાઓ હોય, તો અનેક ઉદ્દીપકો હોય, પણ એ કપડાની દુકાનમાંથી ઘણા બધા વસ્ત્રો, ઘણા બધા તૈયાર એ કપડા હોય, એમાંથી તમને જે ગમતા કપડા તરફ તમારું ચિત્ત કેન્દ્રિત થાય તો તમે એ કપડા તરફ શું આપ્યું કહેવાય? ધ્યાન આપ્યું કહેવાય. પછી બીજા ઘણા બધા કે ના પેલું સારું, પેલું, પણ તમારું ચિત્ત જ્યાં કેન્દ્રિત થાય એ તમને વસ્તુ ગમે તો એ તમે શું આપ્યું કહેવાય? ધ્યાન આપ્યું કહેવાય. બીજું કે ધ્યાન આપવાની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે. શરીર અને મન એક કરવું પડે. અત્યારે તમે ભણવા બેઠા છો અને હું તમારી આમ જોઉં છું, તમારી સામે બોલી રહ્યો છું, તમે આમ કરીને ટટ્ટાર મારી સામે આમ જોઈ જાઓ, માથું હલાવી જાઓ, તો તમે શારીરિક રીતે તો મારી સામે જુઓ છો, પણ માનસિક રીતે તમારું મગજ ઘેર ફરતું હોય, બીજો કોઈક મિત્ર આવવાનો હોય કે તમે એ જ વિચારે ચડી ગયા હોય તો માનસિક સમાયોજન સાધ્યું કહેવાય? ના સાધ્યું કહેવાય. તો શારીરિક રીતે તમે મારી સામે જોઈ રહ્યા છો પણ માનસિક રીતે બીજે ખોવાઈ ગયા છો, તો એ શારીરિક અને માનસિક સમાયોજન સાધ્યું કહેવાય નહીં. હવે ન સાધો તો એ ધ્યાન આપી શકો નહીં. એટલા માટે કહેવામાં આવે છે કે જો ધ્યાન આપવું હોય તો આ ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે. તમે જોજો કે પેલી દોડની સ્પર્ધામાં દોડનાર સ્પર્ધક છે એ આમ દોડવા માટે શારીરિક રીતે તૈયાર હોય છે. એ ટ્રેક ઉપર જે લાઈન દોરેલી હોય છે ત્યાં શારીરિક રીતે આમ એના હાથ બધું આમ ટટ્ટાર હોય છે, ક્યાં દોડવું એ લાઈન જોવે છે. તો શારીરિક રીતે તો એ સક્ષમ હોય છે, પણ માનસિક રીતે એની બાજુમાં કોણ છે, એ કેટલું દોડે છે, સામે ક્યાં પહોંચવાનું છે, લાઈનની બહાર નથી જતો, તો એ માનસિક પણ ધ્યાન રાખે છે અને પછી એ દોડે છે. તો એ સમાયોજન સાધ્યું કહેવાય. તો જ એ દોડવામાં ધ્યાન આપી શકે. એટલે આ ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે. દાખલા તરીકે તમે કોઈ વાહન ચલાવતા હોય તો તમે શારીરિક રીતે સીટ ઉપર બેસો, પછી તમે સ્ટીયરિંગ, તો આપણે કહી શકીએ કે ધ્યાન એ સમગ્ર ચિત્તની એકાગ્રતા છે. આપણે વાહન ચલાવતા હોઈએ તો શારીરિક અને માનસિક રીતે આપણું કેટલું ધ્યાન હોય છે? આમ સ્ટીયરિંગ પકડી રાખીએ છીએ શારીરિક રીતે, માનસિક રીતે આપણે જોઈએ છીએ કે ગેર ક્યારે પાડવાનો, ગાડી જાય છે ક્યાં, સાઈડમાં જાય છે. તો એ આપણે ધ્યાન એક સમગ્ર ચિત્ત આપણું એકાગ્ર થાય છે, અને એકાગ્ર થાય છે તો એનો મતલબ આપણે શું આપ્યું કહેવાય? ધ્યાન. તો કહી શકીએ ધ્યાન એ સમગ્ર ચિત્તની એકાગ્રતા. ચિત્ત તમારું મન, તમારું મગજ એ સમગ્ર બાબતોમાં એકાગ્ર થઈ જાય. હું ભણાવું છું અને ભણાવવાની બાબતમાં તમે એક લીન થઈ જાઓ, તમારું ચિત્ત ભણવામાં પરોવાઈ જાય તો સમગ્ર ચિત્તની એકાગ્રતા તમે કરી, તો એનો મતલબ તમે શું આપ્યું કહેવાય? ધ્યાન આપ્યું કહેવાય. પછી બીજું કે ધ્યાન એ સંવેદનની પૂર્વ શરત છે. ધ્યાન ક્યારે જાય? જો અહીંયા લખ્યું છે કે સંવેદનની પૂર્વ શરત, કે સંવેદન થાય પણ એની પૂર્વ શરત કઈ? સંવેદન થાય પણ ધ્યાન ગયું હોય તો. દાખલા તરીકે કોઈ અવાજ આવ્યો, હું બોલું છું તો મારો અવાજ છે તમારા કાને અથડાય, ક્યારે? તમે ધ્યાન આપ્યું હોય તો કે આ સાહેબ આ બોલાય છે. પણ મારો અવાજ હું બોલે જાઉં, તમારું બીજે મગજ ફરતું હોય તો સંવેદન જ ના થાય. તો સંવેદન ના થાય તો ધ્યાન જાય? ના જાય. એટલે સંવેદનની પૂર્વ શરત કઈ છે? ધ્યાન. એટલે આપણે કહી શકીએ સંવેદનની પૂર્વ શરત છે ધ્યાન. તમે કોઈ પણ વસ્તુ તરફ ધ્યાન આપો તો તમને શું થાય? સંવેદન થાય છે. પછી બીજું અહીંયા લખ્યું છે, જો એક્ઝામ્પલ,
આપણી સોસાયટીમાં રહેતા લોકોના વાહનો. તમે જે મોહલ્લા સોસાયટી કે વાસની અંદર રહેતા હોય ત્યાં અસંખ્ય વાહનો હોય. હવે એ વાહનોના હોર્ન તમને રોજ સંભળાતા હોય, પણ એમાંથી જો તમારા પરિવારનો કોઈ વ્યક્તિ તમારું કોઈ વાહન લઈને આવે અને હોર્ન જો વગાડે તો તમે તમારા ઘરમાં હોય છતાં તમને ખબર પડી જાય કે ભાઈ આ અમારા એક્ટિવાનો અવાજ છે, આ અમારી ગાડીનો અવાજ છે કે અમારા બાઇકનો હોર્ન છે, એ ઓળખી જાઓ છો. તો એનો મતલબ કે એ જે પર્યાવરણમાં રહેલા અસંખ્ય ઉદ્દીપકો હતા એ ઉદ્દીપકોમાંથી તમે તમારું જે પરિચિત ઉદ્દીપક તમારા ઘરના જે વાહનનો હોર્ન છે એને તમે ઓળખી કાઢ્યું, તો એ તમે શું આપ્યું કહેવાય? ધ્યાન આપ્યું કહેવાય. તો અહીંયા મનોવૈજ્ઞાનિક સંદર્ભની અંદર જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ ધ્યાનની જે વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓની આપણે વાત કરીએ તો એમાં પહેલી વ્યાખ્યા છે H.E. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા છે. પરીક્ષામાં પૂછાય કે H.E. ગેરેટના મતે ધ્યાન એટલે શું? તો તમે લખી શકો કે H.E. ગેરેટના મતે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી. પર્યાવરણમાં અસંખ્ય ઉદ્દીપકો હોય છે, એમાંથી ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી એના ઉપર તમે એકાગ્ર બનો તો એ એકાગ્ર બનવાની ક્રિયા અથવા પ્રક્રિયા એટલે ધ્યાન. દાખલા તરીકે હું રૂમમાં ભણાવું છું તો એ ભણેલી જે બાબતો છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે કહી શકીએ ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી એના ઉપર એકાગ્ર બનવાની પ્રક્રિયા. દાખલા તરીકે તમે અર્જુનની વાત તો સાંભળી જ છે કે અર્જુન છે એને પક્ષીની આંખ બતાવી હતી કે ભાઈ તમને શું દેખાય છે? બધાને કોઈને પક્ષી આખું દેખાયું, કોઈને ડાળી દેખાઈ. જ્યારે અર્જુન હતો એને શું કર્યું? ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી, એટલે કે એને પક્ષીની આંખ જ પસંદ કરી અને એના ઉપર પછી એકાગ્ર બન્યો અને પછી આંખ વીધી નાખી. તો એ અર્જુને શું આપ્યું કહેવાય? ધ્યાન આપ્યું કહેવાય. એટલે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી એના ઉપર એકાગ્ર બનવાની ક્રિયા. આ H.E. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે. બીજી વ્યાખ્યા છે જેમ્સ ડ્રેવર નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. જેમ્સ ડ્રેવર એવું કહે છે કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવાનું. જે વસ્તુ તમને પસંદ છે એના ઉપર તમારે માનસિક રીતે એકાગ્ર બની જવાનું, અને જો તમે માનસિક રીતે એકાગ્ર બની જાઓ તો તમે એ વસ્તુ તમને કમ્પ્લીટ યાદ રહે, તો એ ધ્યાન આપ્યું કહેવાય. દાખલા તરીકે શિક્ષક એક ગણિતના શિક્ષક એક દાખલો ગણાવે છે, એ દાખલો તમને પસંદ છે અને પસંદ પડે એટલે તમે એ ઉદ્દીપક ઉપર માનસિક રીતે કેન્દ્રીકરણ કરી દીધું, એટલે દાખલાનો જવાબ તમને આવડી ગયો. તો એ તમે શું આપ્યું કહેવાય? ધ્યાન. જો તમને પસંદ જ નહીં હોય, સાહેબ દાખલો ગણાવે પસંદ જ નહીં હોય, તમે આમથી આમ દાફેરા મારતા હશો તો માનસિક કેન્દ્રીકરણ નહીં કરો, તો એનો મતલબ તમે ધ્યાન આપ્યું કહેવાય નહીં. એટલે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપક ઉપર માનસિક રીતે કેન્દ્રીકરણ કરવું. આ જેમ્સ ડ્રેવરે વ્યાખ્યા આપી છે. પરીક્ષામાં પૂછાય કે જેમ્સ ડ્રેવરના મતે ધ્યાન એટલે, તો આ વ્યાખ્યા લખી શકો. હવે આ બંને વ્યાખ્યાના આધારે આપણે એક બાબત તારવી શકીએ કે પસંદગી યુક્ત ઉદ્દીપકો પ્રત્યે એકાગ્રતા એટલે ધ્યાન. ધ્યાન ક્યાં જાય? હંમેશા પસંદગી યુક્ત ઉદ્દીપક પ્રત્યે તમે એકાગ્ર બનો તો એને ધ્યાન કહેવાય. જો એકાગ્ર જ ના બનો તો ધ્યાન ના કહેવાય.